જણાવજો તમે. જો મિત્રો આને અત્યારે આપણે પાળા ચડાવી દીધેલા છે. મુકેશ પટેલ ને જવું આ બધા પાળા ચડાવી દીધેલા છે. ફાળવા મારીને મિત્રો ફાળવાની મીંદડી હાકીને પાળા ચડાવી દીધા. અને પાળાનું હમણાં વરસાદ આવ્યો નથી. અમારે 20 થી 15 દિવસ જેવું થઈ ગયું છે મિત્રો. મોટો વરસાદ અહીં થયો જ નથી એટલે અત્યારે માંડવી પાવાનું ચાલુ છે. તો આમાંથી છૂટું પાણી મેકેલું છે. અત્યારે આપણે પાળા ચડાવી દીધેલ છે એટલે પાણી મેકો મારવું પડે, પાવા મારવું પડે. ફુવારાની વ્યવસ્થા ન હોય કે નહીં તો આમનું છૂટું પી જાય મિત્રો. બધા ખેડૂત પાસે ફુવારા હોતા નથી. અમુક ખેડૂત પાસે હોય, અમુક ખેડૂત પાસે ન હોય. તો છૂટું કદાચ પાવાનું થયું હોય આની ઘડે વરસાદ મોટો ન થાય તો અત્યારે છૂટું મેકો બહુ સારું પડે. આમાં ઉપેલી દાવડે ચડાવી દે કે નહીં એટલે બધી માંડવીમાં પાણી વહી જાય છે મિત્રો. તો એ માટે અહીંયા આવો આપણે ઉપયોગ કરવો જોઈએ બધા ખેડૂતોને માંડવીમાં. માંડવીમાં કાંઈ ઘટતું નથી જોવું મિત્રો. અત્યારે માંડવી કેવી ઉભી છે લીલી ઘાસ. જો ખેડૂત ભાઈ અત્યારે તમને અમે એક માંડવીનો છોડવો આપણો ખેંચીને તમને બતાવીશું કેવી માંડવી છે, આમાં કેવો ફાલ છે અને પાવાથી હું કેટલી સિંગ બે છે આમાં. જોવો મિત્રો, જો ઇનપા લાવજો કેમેરામેન જરાક ઇનપા દેખાડજો આપણે ખેડૂત મિત્રોને. સમય ક્યાંય જો મારા વાલા. જોવો ખેડૂત ભાઈ કેટલી સિંગ છે આ છોડવામાં. આ 3 છોડવો છે મિત્રો. જો 40-45 છોડવો હોય છે હિંગ. હા, એક છોડ 40-45 સિંગ હોય છે બધી. મરિયા અલગ છે પાછા. હા, હજી તો મરિયા છે ને બેહવાનું હુયન બુયન ચાલુ છે મિત્રો. અને બિયારણ આપણે બહુ સારું લાવ્યો, 39 નંબર છે. અને ખોખાનું વાવેતર નથી કરેલું, આપણે લૂઝ બી લાવેલા છે હેડમાંથી. 2500 રૂપિયાનું મણ આવેલું છે. પણ બીમાં કઈ ઘટે એવું છે નહીં. પછી તો બધા ખેડૂત મિત્રોને અલગ અલગ વેરાયટી હોય, પસંદગીરી છે આમાં. આપણી પસંદગીરી હોય, બીજાની અલગ હોય. એટલે હોના ખેડૂત પ્રમાણે મગજમાં હોય એ બી લાવે. પણ આપણને તો એમ જ છું કે